જેની ઘરે ઠાકોરજી બિરાજતા નથી ને ત્યાં તમે બધી મેન ગોઠવશો. હવે મેન છે જ નહીં, મહાન ભ્રષ્ટાચાર છે, ઉકરડો છે આ, ઉકરડો છે. હું તો કહું છું પુષ્ટિ માર્ગનો ઉકરડો છે આ. એમ કે અમે બહુ મેન રાખી રહ્યા છીએ, ખાસાણ સેફ કે જલ લેવા, માંથી ટેન્કરનું જલ લેવા, નળનું જલ બિલકુલ ચાલે, નળનું જલમાં શું વાંધો હવે, આવો ઉકરડો તો ભેગો કર્યો છે અહીંયા. ઠાકોરજી બિરાજતા નથી ત્યાં ભીતર બાંધે. મેં કીધું ઉકરડો કરી રહ્યા છો હજી આ જો મુખરતા દોષ કરો, ભલે મુખરતા દોષ. આ મેંઢપ્રસ્થી મરી જશો, આવી સેવા કરશો ત્યાં મરી જશો, 2-5 દિવસ એમાં લાગ્યા રહેશો. ભાગવત સપ્તાહ કરે અને ત્યાં ભીતર બાંધે. ઘણા કહે છે સેવા કરો સેવા કરો. તો મહાપ્રભુજીના માર્ગની અંદર સેવા શબ્દ પોતાના ઘરમાં ઠાકોરજીને તનુવિત્તજા કરવા માટે વપરાય છે. તો એમ કે નહીં, મંદિર હવેલી બની રહી છે એમાં કંઈક સેવા કરો. હવે એ કંઈ સેવા થોડી છે, એ કંઈ સેવા છે? સેવા કરો, 500 રૂપિયા આપો, 1000 રૂપિયા આપો, 2000 આપો, 5000 આપો, 10,000 આપો, તકતી લગાવો, આની સેવા કરો, ફૂલઘરની સેવા કરો, શાકઘરની સેવા કરો. આ પ્રકારની સેવા, આ સેવાથી તમે મરી ગયા. આવી જો સેવા કરી તો સેવાથી નાશ. સેવા કરનારનો ને કરાવનારો ને બધાનો નાશ. તો ઓલા કે બહુ ધર્મ કરી રહ્યા છે, ઉઘરાવા મંડી પડે, મહારાષ્ટ્રની હવેલી બનાવી નીકળી પડે બધા ગલીએ ગલીએ, આટલા આપો ને આટલા આપો, આટલા આપો. હવે આવી સેવા કરી તો સેવાથી નાશ થઈ ગયો. હવે સેવા માનતા હો તો સેવાથી નાશ. બધા કે સેવાથી બહુ પુણ્ય જ થાય, કે સેવાથી કંઈ ભક્તિ જ થાય. આવી બધી સેવા તો નાશનું કારણ છે. જે મહાપ્રભુજીની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું તો આ જ સેવા તમને મારી નાખશે. સેવાથી તમે મરી જશો. જેની ઘરે ઠાકોરજી બિરાજતા નથી ને ત્યાં તમે બધી મેન ગોઠવશો. હવે મેન છે જ નહીં, મહાન ભ્રષ્ટાચાર છે, ઉકરડો છે આ, ઉકરડો છે. હું તો કહું છું પુષ્ટિ માર્ગનો ઉકરડો છે આ. એમ કે અમે બહુ મેન રાખી રહ્યા છીએ, ખાસાણ સેફ કે જલ લેવા, માંથી ટેન્કરનું જલ લેવા, નળનું જલ બિલકુલ ચાલે, નળનું જલમાં શું વાંધો હવે, આવો ઉકરડો તો ભેગો કર્યો છે અહીંયા. ઠાકોરજી બિરાજતા નથી ત્યાં ભીતર બાંધે. મેં કીધું ઉકરડો કરી રહ્યા છો હજી આ જો મુખરતા દોષ કરો, ભલે મુખરતા દોષ. ઉકરડો છે આ તો. હવે તમે એમ કહો છો એમાં બધી મેન કરી રહ્યો છું, ખાસા સેવકીન, અનસકડીન, સખડીન, દૂધઘર, પ્રસાદીન. પણ ઠાકુરજી જ નથી એ તો જોઈ લે. આજે મનોરથ કરાવનારા પાસે ઠાકુરજી બિરાજતા જ નથી એની માતે, અને તું ત્યાં આવડી બધી મેન બનાવી રહ્યો છે, મૂર્ખ. તો આ પ્રકાર છે. આવી મેંઢથી તમે મરી જશો, આ મેંઢપ્રસ્થી મરી જશો. આવી સેવા કરશો ત્યાં મરી જશો, 2-5 દિવસ એમાં લાગ્યા રહેશો. ભાગવત સપ્તાહ કરે અને ત્યાં ભીતર બાંધે. હદ થઈ ગઈ. ભાગવત સપ્તાહ શ્રી મહાપ્રભુજી કહે છે કે આ સાંભળવા લાયક ગટરનું પાણી છે. એમ મહાપ્રભુજી કહે છે. મહાપ્રભુજીને મુખરતા દોષ લાગવો જોઈએ. મહાપ્રભુજીને મુખરતા દોષ લાગવો જોઈએ. આ ભાવલા જે કહે છે ને મુખરતા દોષ મહાપ્રભુજીને લાગવો જોઈએ. મહાપ્રભુજી ગટરનું જલ કહે છે. જે વક્તા એ પૈસા લઈને ભાગવત કથા સંભળાવતો હોય એ ગટરનું પાણી છે. હવે આ ગટરનું પાણી અહીંયા વહેતું, ત્યાં મેન બાંધી હોય બાજુમાં, 7 દિવસ સુધી બધાને પ્રસાદ લેવડાવો. અરે શું પ્રસાદ લેવડાવો? અધર્મ કરી રહ્યા છો તમે, અધર્મમાં સાથ આપી રહ્યા છો બધા. એટલે કોઈ મને પૂછે છે કે મને કહું આ બધી મરજાદ બરજાદ છે શું? એવું કાંઈ છે જ નહીં. પહેલાં કંઈક હશે, અત્યારે કાંઈ નથી. મરજાદ બરજાદ કોઈ નથી. વાત ભૂલી જ જાઓ. આનંદથી સેવા કરો. ઘરે ઠાકોરજીને પધરાવીને પરિવારના સભ્યો બધાને સ્પર્શ કરાવીને આનંદથી સેવા કરો. ભલે બહારનું ખાનપાન કરતા હોય. આ મનોરથમાં ખાનપાન કરે છે એના કરતાં બહારનું ખાનપાન કરવામાં મને જરાય દોષ લાગતો નથી. સાચું કહી દઉં, સાંભળી લેજો કાન ખોલીને. મને જરાય શરમ નથી, કોઈની બીક નથી. તો લાખ દરજા નીચા છો તમે. તમે દેવદ્રવ્ય ખાઓ છો, જ્યાં ઠાકોરજી નથી બિરાજતા ત્યાં તમે મનોરથ કરી રહ્યા છો, ત્યાં તમે દેવદ્રવ્ય ખાઓ છો. મહાપ્રભુજી તમને કેન્સલ કરે છે કે આ મારા નથી. હવે મારે શું બીક છે? મહાપ્રભુજી કહે છે આ લોકો મારા નથી. તો હોટલ બજારમાં ખાનારો કદાચ એનો આચાર ભ્રષ્ટ હશે, પણ પુષ્ટિમાર્ગી પણ એનું કેન્સલ થતું નથી. પણ દેવદ્રવ્ય ખાનારાને શ્રી મહાપ્રભુજી એમ કહે છે જો મેરો નાહી કાવે, તો તમારા પરિવારના બધા જ સભ્યો જે છે એની અંદર એક ભગવદ્ ગીતાની બુદ્ધિ રાખીને તો જ તમે સેવા તમારા ઘરની અંદર બિરાજશે. પાછળ પણ સેવાનું વાતાવરણ રહેશે. તો બધા જ પરિવારના જેટલા સભ્યો છે એ બધાને બધી જ સેવા કરવાનો અધિકાર આપવો જોઈએ. મહારાજશ્રી જે સેવાનો બોધ કરે છે ને, મરજાદની રીત શીખવાડે છે ને, એ મુખ્ય ભીતરિયાઓ પાસે સેવા કરાવતો હોય છે. તો તમારા પરિવારના સભ્યો તો એના કરતાં સારા જ છે. ભાડુતી માણસો રાખીને સ્પર્શ કરાવે છે, તો એના કરતાં તો તમારા હવે મરજાદ બરજાદ ક્યાં? કોઈ મહારાજને નથી રહી તો પછી બીજાને ક્યાંથી? કૂવામાં હોય તો અવેડામાં આવે ને. મહારાજને મરજાદ કેવી?
ક્યાં મહારાજને મરજાદ છે બતાવો? તો મરજાદ બધાની વહી ગઈ છે, મારી વહી ગઈ, તમારી વહી ગઈ, તો આનંદ કરો એમને, સેવા તો કરો. મરજાદ તો ગઈ, જવા દે, એને કંઈ રોવાની જરૂર નથી, ગઈ તો ગઈ. પણ સેવા ન જવી જોઈએ. મરજાદ જાય તો જાય. અમે કેમ નિર્ણય કરી લીધો ગોસ્વામી બાલકો કે ભાઈ સેવા ન છૂટે, બીજા માણસો નવડાવીને એને પણ સેવા કરાવવા માંડ્યા છે, એટલે કે સેવામાં સહાયતા તરીકે લેવા માંડ્યા છે. તો તમે તો કમસે કમ પરિવારના સભ્યો છે, એને શા માટે દૂર રાખી રહ્યા છો? હવે કોઈનું નથી રહ્યું અને તમે પાછા મનોરથમાં જે જાઓ છો અને બીજા લોકો જે ખાલી લેબલ લગાડ્યું છે મરજાદનું, ખાલી માથે લેબલ છે, અંદર જુઓ તો ઉકળો શરમાઈ જાય. એનું જો અંદર ખોલીને જો અંદર જોઈએ હૃદય, બાયપાસ સર્જરીમાં તો ખાલી ભૌતિક દેખાય છે ને, ઓલું અંદર જે બગડેલું બધું એ જોવે ને તો ઉકળો શરમાઈ જાય. એવું હૃદય હોય અને કે ઈ આવી જાઓ આવી જાઓ આવી જાઓ, દૂરથી જોવે તો આવી જાઓ, અડો બધે બધે સખડી વખડી બધું અડી શકો છો. તો પરિવારના છોકરા હશે એ કોથળી પહેરીને એ સેવકી જલ જે રાખ્યું હોય મથની, એમાંથી જલ કોઈ દી બિચારો લઈ શકે નહીં. છોકરો બાપુજીને એવો કરંટ આવે ને ઓલો ઉકળા જેવો માણસ બહારથી આવે, તમારે હાથે લઈ લો, પહેરો કોથળી લો જરા. હવે ગમે એટલી કોથળી પહેરે ને તોય છોવાઈ જાય. ગમે એટલી કોથળી પહેરાવવાને તોય છોવાઈ જાય એનાથી. તો એને સીધો અંદર સ્પર્શ કરાવે. છોકરાઓ નહીં, લૌકિક છે છોકરાઓ. ઓલો મહાન અલૌકિક, ઓલો કેવો અલૌકિક છે, તો હા આ લૌકિક, છોકરાઓ બિચારા લૌકિક. તો આ કોથળીની જે કરામત છે બધી તમે લઈ લો, તમારા હાથે જલ લઈ લો. બહારથી અડાય નહીં, બિલકુલ ન અડાય. એટલે આ બધી આપણી બધી જે રીતભાતો જે છે, એટલે એ તો બધું વહી ગયું. કોઈ સમજતા હશે, મરજાદને જે સમજતા હશે તો બધા છે, કોઈક હશે ભાગ્ય જોગે. પણ એટલે આજના સમયની જરૂરિયાત એ છે કે બધું એ બધું પૂરું થઈ ગયું છે, કાંઈ છે નહીં. હવે ખાલી લકીર પીટવા જેવાય નથી રહ્યા, આપણે લીસોટાય ન રહ્યા. સાપ જાય ને પણ લીસોટા તો રહે, લીસોટાય આપણે ભૂસી નાખ્યા, લીસોટા નહીં રહેવા દીધા નહીં. હવે લકીર પીટવા જેવાય ન રહ્યા આપણે બધા. તો પછી હવે તો એટલો ઉપાય એ છે કે સર્વનાશે સમુત્પન્ને અર્ધમ તેજતી પંડિતા. સર્વનાશ ઉત્પન્ન થયો છે ત્યારે જેટલું બચાવાય એટલું બચાવી લે. ભગવત સેવા આપણા ઘરમાંથી ન છૂટે. એટલા માટે પરિવારના સભ્યો બધા બ્રહ્મ સંબંધ, જે બ્રહ્મ સંબંધ ન હોય તો પણ નામ દીક્ષા હોય, એ બધા જ સાથે મળી સખડી પર્યંતની સેવા, એમની જો ભાવના હોય બધી જ સેવા કરી શકે છે. ઠાકોરજી છોવાતો નથી. અને તમે એટલા બધા અપરસવાળા થઈ ગયા છો કે તમે છોવાતા નથી. નથી વ્યભિચારથી છોવાતા, નથી આવા દેવદ્રવ્યથી છોવાતા, જ્યાંથી મહાન ચાંડાલવત થઈ જાય એનાથી નથી છોવાતા, જ્યાં બ્રહ્મ હત્યા જેવું પાપ લાગે એવા વ્યભિચારથી નથી છોવાતા. તો પછી હવે બજારનું ખાનપાન કરનારા છોકરાઓ હોય તેમાં કાંઈ છોવાવાનો પ્રશ્ન આવે છે? આનંદ કે હવે આટલું બધું ચાલતું હોય, આટલી બધી નીચી પ્રકારની મેન્ડ હોય, તો એમાં પછી આ કોઈ સ્પર્શ કરે તો કોઈ છોવાનો પ્રશ્ન નથી. આમાં કોઈને વાંધા કંઈ હોય તો રજૂ કરજો. કોઈને કાંઈ વાંધો હોય, કોઈને કાંઈ વિરોધ હોય, હું ખોટું બોલતો હોઉં, ભ્રષ્ટ થઈ ગઈ હોય મારી બુદ્ધિ, કદાચ ભ્રમિત થઈ ગઈ હોય, ભ્રષ્ટ થઈ ગઈ હોય, તો કાંઈક તમે સુધારી કરજો. કોઈને કોઈ સુધારો કરવો હોય તો કરી શકે છે. કંઈ મારી બુદ્ધિનો સુધાર કરવો હોય તો એ કરી શકે છે. કાંઈક મારી ખોટી વાત હોય તો પણ એ રજૂઆત કરી શકે શાંતિથી. કોઈ ગરમ થવામાં નહીં આવે. આપણે બધા સાથે બેઠા છીએ, ચર્ચા કરવા માટે બેઠા છે, વિચાર કરવા માટે બેઠા છે. કાંઈ કોઈથી હું કાંઈ છુપાવતો નથી. મારા હૃદયમાં જે છે બધું બોલું છું. તમારા હૃદયમાં આવે તમારે બોલી દેવું. આપણે સાથે મળીને આપણા પ્રશ્નોનું નિરાકરણ કરવા એકત્ર થયા છે. શ્રી મહાપ્રભુજીનો ગ્રંથનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આ પણ થવું જરૂરી છે. તમે એમ કહો છો કે આ બધી વાત કરવાની જરૂર શું? એ જ બહુ જરૂરી છે. એટલા માટે જરૂરી છે કે સંપ્રદાય, આપણે બધા સંપ્રદાય એ આપણો છે. આ પુષ્ટિ સંપ્રદાય આપણો છે, આપણું ઘર છે, એવું આપણે ભાવના આપણી અંદર થવી જોઈએ. જેમ આપણા ઘરમાં આપણને આપણાપણાનો, કુટુંબમાં આપણાપણાનો ભાવ છે, એમ આપણને પુષ્ટિ સંપ્રદાયમાં પણ આપણાપણાનો ભાવ હોય છે કે આપણો સંપ્રદાય છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન છે, ગૂંચવાય છે, બિચારા બોલી શકતા નથી. એટલે હું બોલી બધાની વાચા આપું છું એની વાણીનો. ઘણાએ મને તો કીધું. એટલું જ નહીં કે એવું નહીં કે બીજા લોકો કહે છે કે જે લોકો લૌકિક કહેવાય ને, લૌકિક, એ લોકોએ વાત કરી એવું નથી. હો, અલૌકિકવાળાએ મને તો આ કીધું છે કે અમને આ સમજાતું તો નથી. તો અલૌકિકવાળાએ પણ મને વાત કરી. અલૌકિકવાળા એટલે પાકી મરજાદ. તો પાકી મરજાદીઓ મને કીધું કે અમને આ ગોટાળો સમજાતો નથી કે છે શું માતા.
અમે કાંઈ બોલી શકતા નથી, અમે કાંઈ બોલી શકીએ નહીં કે અમારાથી કેટલા મોટા હોય, વડીલ હોય, પૂર્વ એને અમારે કેમ બોલવું, એ બોલી ન શકતા. એ બધાની વાચા આપી રહ્યો છું હું કે ઘણા આનાથી કે જાણવા માંગે છે કે આ છે શું બધા ગોટાળાઓ, શા માટે આવું થઈ રહ્યું છે. તો આ આપણે બધા, એટલે હું એને કહી રહ્યો છું, મારા શબ્દોમાં એ રજૂઆત કરી દઉં છું કે આપણા પ્રશ્ન છે, આપણા પ્રાણ પ્રશ્નો છે, આપણા ઘરના પ્રશ્ન છે, એ આપણે બધાએ. તો આ જે અધિકારી આપણે વર્ણન કરી રહ્યા છીએ, તો અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ, જો અવ્યાવૃત હોય એને સેવા કરવી, પણ કેવી રીતે કરવી? શ્રવણ કીર્તન સ્મરણ સહિત સેવા કરવી, અનવસરમાં શ્રવણ કીર્તન સ્મરણ સહિત એને સેવા કરવી જોઈએ. તુલસા કહે છે કે पेट भर खाइए थे, नींद भर सोइए थे, श्री आचार्य जी के ग्रंथ को पाठ करिए थे. बस ये જ ભૂલાઈ ગયું. पेट भर खाવું, નીંદ ભર સોવું અને શ્રી આચાર્યચરણ કે ગ્રંથો કો પાઠ કરીએ છીએ. મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરીએ છીએ, એટલે અર્થોનો વિચાર કરીએ છીએ, મનન કરીએ છીએ, ચિંતન કરીએ છીએ, અને એના કારણે પ્રભુ ખૂબ અનુભવ કરાવી રહ્યા છે આપણા ઘરમાં. તો સેવા કરવાથી કંઈ પરિપૂર્ણતા નહીં થાય, અનવસરમાં કથા પણ કરવી પડશે. શ્રવણ કીર્તન સ્મરણ અનવસરની અંદર કરવું જોઈએ. અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ. હવે વ્યાવૃત્ત જે 5 પ્રકારથી વ્યાવૃત્ત છે, એનું ચિત્ત આ રીતે વ્યાવૃત્ત છે. આ રીતે એનું મનમાં હજી અન્યત્ર પણ જઈ રહ્યું છે મન, તો એની માટે વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ, વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ, શ્રવણાદૌ ને સેજ સદા. ત્યાં પણ એ જ કીધું છે કે ભાઈ હવે વ્યાવૃત્ત હોય એને પણ શું કરવું? પોતાના ઘરમાં સ્થિત થઈ અને શ્રવણ કીર્તન કરવું, સેવા ન કરવી તો શ્રવણ કીર્તન સ્મરણ કથા સાધના કરવી જોઈએ. એની અંદર આપણે 2 પ્રકાર જોઈએ છીએ, જાત વ્યસની, અજાત વ્યસની. વ્યાવૃત્તના પાછા 2 પ્રકાર, જાત વ્યસની, અજાત વ્યસની. તો જાત વ્યસની જે છે એને શ્રવણ કીર્તન સ્મરણ કરતાં કરતાં સેવા નથી કરી, પણ શ્રવણ કીર્તન કરતાં કરતાં પોતાની જે ભક્તિભાવ જે છે, વ્યસન ભાવ એને સિદ્ધ થયો છે, એ વ્યસન સુધી પહોંચી ગયા છે. અને ત્યાર પછી હવે ઘર ત્યાગપૂર્વક એ શ્રવણ કીર્તન, જે પહેલો અધિકારી છે 1 નંબર 3 નંબર 1 થાય છે. 1 નંબર દ્રઢ બીજ ભાવવાળા આપણે જોયા. આ ત્રીજા જે છે કેવી રીતે જ્યાં દ્રઢ થયો બીજ ભાવ, તો આ રીતે થયો. વ્યાવૃત્ત એમાં વ્યસન આ રીતે સિદ્ધ થયું અને પાછા પહેલા નંબરમાં ગયા. 3 નંબર આ શું પ્રોસેસ બતાવી કે પહેલા નંબરમાં આવ્યા કેવી રીતે? વ્યાવૃત્ત હોય એ કથા સાધના કરતાં કરતાં એ પાછા જાત વ્યસની બન્યા. જાત વ્યસની બન્યા ત્યારે ગ્રહ ત્યાગી થયા. તો એ ગ્રહ ત્યાગ થયા એટલે 1 નંબર ને 3 નંબર 1 થાય છે. અને જેને વ્યસન સિદ્ધ નથી થયું, કથાપરાયણ છે, વ્યસન સિદ્ધ નથી થયું, એના 2 પ્રકાર છે કે એની માટે આવશ્યક શું છે કે વ્યસન સિદ્ધ થયું નથી, ઘરમાં સેવા કથાનો પણ કદાચ નિર્વાહ ન થઈ શકતો હોય, તો કથાનો પણ નિર્વાહ સમ્યક પ્રકારથી ન થતો હોય, તો એને કેવી રીતે રહેવું? તો કંઈક જ્યાં ભગવદીઓ વૈષ્ણવ કથા કીર્તન શ્રવણ કીર્તન કરતા હોય ત્યાં એમના પરિચર્યા અને કથા શ્રવણનો લાભ લેવો. અને કાંઈક જે બને એવી ટહેલ. હવે પરિચર્યા આવી. પરિચર્યા ક્યાં કરવી? કે એવા ભગવદીઓ કે જે મહાપ્રભુજીના સિદ્ધાંતમાં નિષ્ઠ થઈ પોતાના ઘરમાં સેવા કરી રહ્યા છે અને કથા શ્રવણ કીર્તન સ્મરણ પણ કરી રહ્યા છે. જેના ઘરમાં સેવા ન નભતી હોય અને કથા પણ સમ્યક પ્રકારથી ન નભી શકતી હોય, અન્ય કોઈ શ્રવણ વગેરેની અપેક્ષા, ભગવદીય સંઘની અપેક્ષા રહે છે, ત્યારે એ ભગવદીઓના ઘરમાં કંઈક પરિચર્યા અને કથા શ્રવણ બંનેનો લાભ એમને પ્રાપ્ત થાય. તો અજાત વ્યસની વ્યાવૃત્ત જે છે એના 2 પ્રકાર થશે, પરિચર્યા કથા શ્રવણ પરાયણ અને કેવલ પરિચર્યા રહિત. પરિચર્યા મળે તો સારી વાત છે, કોઈ ભગવદી વૈષ્ણવ. પરિચર્યા કેના માટે? એના સત્સંગ માટે. કથા શ્રવણ પહેલાં સત્સંગ માટે પાછું ચેક કરવું પડશે. પરિચર્યા જેની કરવા જાઓ છો કંઈક દુસંગ ન લગાડે. પછી ગુરુ હોય, વલ્લભકુલ હોય કે વૈષ્ણવ હોય, એને ચેક કરવું પડશે કે યો વદંતી અન્યથા વાક્યમ આચાર્ય વચનાત જનઃ સંસ્કૃતિ પ્રેરકો વાપી તત્સંગ દુષ્ટ સંગમ. તો યશ્ચ કૃષ્ણે રતિમ નિત્ય બોધયતી અપ્રયોજનામ
નિરપેક્ષ સાત્વિકશ્ચ તત્સંગ સાધુ સંગમ એવં નિશ્ચિત્ય સર્વેષુ સ્વીયેષુ અન્યેષુ વાપના મહત્કુલ પ્રસૂતેષુ કર્તવ્ય સંગ નિર્ણય. આ હરિરાયજી આપણને શિક્ષાપત્રમાં જે બતાવી રહ્યા છે એ નિર્ણય કરવો પડશે કે કોને સત્સંગ કહેવાય, કોને દુસંગ કહેવાય. હવે આપણે જેની પરિચર્યા કરવી છે, જેની પાસેથી કથા શ્રવણ કરવું છે, તો અહીં જલભેદનો નિર્ણયના વક્તાઓનો જે નિર્ણય છે જલભેદમાં, એનો પણ વિચાર કરવો જોઈએ કે જેને આપણે મૂળતઃ સત્સંગ માટે જઈ રહ્યા છીએ તો પરિચર્યા જેની કરી રહ્યા છીએ એ મહાપ્રભુજીના સિદ્ધાંતમાં નિષ્ઠ છે. મહાપ્રભુજીના સિદ્ધાંતમાં નિષ્ઠ પોતાના ઘરમાં રહીને એ સેવા કથામય જીવન વ્યતીત કરે છે. તો ત્યારે આપણે પહેલાં હરિરાયજીના આ નિયમ અનુસાર કે જે મહાપ્રભુજીના વચનથી અન્યથા વાક્ય કહેતો હોય, મહાપ્રભુજીના પેલા વચનો તમારે જાણવા જોઈએ. શું મહાપ્રભુજીના સિદ્ધાંતો જાણો તો તમને ખબર પડે કે મહાપ્રભુજીના સિદ્ધાંતની વાત કહે છે કે વિરુદ્ધ વાત કહે છે. તમને ખબર કેમ પડે? એક ભાઈ જેમ એમ કીધું કે કેટલાય મહારાજ આવે ને કેટલાય પ્રવચન કરે ને કેટલોય કાર્યક્રમ અહીં કરે, તો હવે આપણે કાંઈ થોડું બધું કરવાનું હોય. કેટલાય સાચી વાત છે, કેટલાય મહારાજશ્રી આવે પ્રવચન કરે, પણ એ પ્રવચન સિદ્ધાંત અનુકૂળ છે કે નહીં એ તો તમારે ચકાસવું પડશે. પ્રવચન કરવાવાળા મહારાજ ઘણા આવતા હશે, એ વાત સાચી, કદાચ આ હોલમાં ઘણા આવતા હશે પ્રવચન કરવા, તમારે ચેક કરવું પડશે સિદ્ધાંત અનુસાર છે કે સિદ્ધાંત વિરુદ્ધ છે. તમારે ચેક કરવા માટે તમારે થોડોક સિદ્ધાંત જોવા પડશે શ્રી મહાપ્રભુજીના ગ્રંથો. એટલે આપણે ગ્રંથો, પુસ્તકો બધું આપણે રાખીએ છીએ, બધું સામે ખોલીને આપીએ છીએ કે તમારે ચેક કરવું, શું શું કરવું એ તમને અમે આપીએ છીએ, તમે ચેક કરો. લ્યો, બધું તમને આપીએ છીએ આપણે. નકર તો કોઈ આ જો ચેક કરવા માટે આપણને કંઈક વાંધો હોય તો આપણે આપીએ નહીં. મટીરિયલ, બધું મટીરિયલ આપીએ, જેટલું જોઈએ એટલું આપીએ છીએ મટીરિયલ. તમે આ પુસ્તકો જુઓ, ગ્રંથો જુઓ, એના અનુકૂળ અમારી વાત છે કે નહીં એને ચેક કરી શકો છો તમે. ભગવાને તમને બુદ્ધિ તો આપી, સાવ ખાલી તો નથી. બુદ્ધિ કાંઈ અમને જ આપી એવું નથી, તમને પણ પ્રભુએ આપેલી છે બુદ્ધિ, બધાને આપેલી છે કે ખાલી ઉપલા માળ કંઈ ખાલી રાખીને બેઠા નથી આપણે. તો બધી આપણને બુદ્ધિ છે, સારું નશાનું ભાન આપણે થઈ શકે છે. તો તમે ચેક કરી શકો છો. હરિરાયજી કહે છે શું ચેક કરવું? આ શિક્ષાપત્રની વાત છે. શિક્ષાપત્ર બધાનો પ્રિય વંચાતો ગ્રંથ છે. ભગવદ્ મંડળીઓમાં ભલે 16 ગ્રંથનો વંચાતા હોય, પણ હરિરાયજીના શિક્ષાપત્ર વંચાતા રહ્યા છે. અને શ્રી હરિરાયજીના આ શિક્ષાપત્રોની અંદરથી આપણે કહીએ છીએ કે યો વદંતી અન્યથા વાક્યમ આચાર્ય વચનાદ જનાઃ સંસ્કૃતિ પ્રેરકો આપી તત્સંગ દુષ્ટ સંગમાં.